નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે મારી વાત ગુજરાત. બહેનો, હું જાણું છું આજકાલ ઘણા સવાલો એવા છે જે તમે કામ કરતી વખતે મનમાં વિચારો છો પણ કોઈને સીધું પૂછી શકતા નથી. ક્યારેક લાગે છે કે વાત બહુ સરળ છે પણ અંદરથી સમજીએ તો ગોટાળો જ લાગે. આજે એવો જ એક પ્રશ્ન આવ્યો છે જે ફક્ત એક બહેનનો નથી પણ ઘણી બહેનોના મનની અંદરની વાત છે અને તેનો સીધો જવાબ આપવો એટલો સહેલો પણ નથી. એટલા માટે આજે આપણે આ વાતને શાંતિથી એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો આજનો જે પહેલો પ્રશ્ન આવ્યો છે એનાથી શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે રેખા બહેનનો, જે બનાસકાંઠાથી છે. મારું નામ રેખા છે, બનાસકાંઠા ગામથી બોલું છું. આપણી એનરોલમેન્ટ સર્વે શરૂ થયો છે પણ સાચું કહું તો સમજાતું નથી. આથી આંગણવાડી બહેનોનું કામ સહેલું બનશે કે ઉલટું વધુ ભાર વધશે? તો રેખાબેનને સમજાવીએ કે રેખાબેન, તમારો પ્રશ્ન એકદમ સાચો છે. કારણ કે પહેલી નજરે એવું લાગે કે નવું સર્વે એટલે વધુ કામ, પણ અહીં એક મહત્વની વાત સમજવાની છે. આપણી એનરોલમેન્ટ સર્વેમાં સરકાર પહેલેથી જ ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરી રહી છે, જેમ કે જન્મ નોંધણી, ઈ-મમતા રેકોર્ડ, આંગણવાડી રજિસ્ટર અને શાળાનો ડેટા. એટલે હવે આંગણવાડી બહેનોને દરેક બાળક શોધવા માટે દરવાજે દરવાજે જવાની જરૂર બહુ ઓછી પડશે. પહેલા શું થતું હતું, એક જ માહિતી ઘણી વખત અલગ અલગ ફોર્મમાં ભરવી પડતી, ફરીથી તપાસ કરવી પડતી અને ઘણીવાર માહિતી અધૂરી કે ખોટી પણ નીકળતી. પણ હવે ડિજિટલ ડેટા એકબીજા સાથે જોડાતા એક જ પ્લેટફોર્મ પર સ્પષ્ટ માહિતી મળી જશે કે કયા બાળકો શાળા માટે તૈયાર છે અને કયા હજુ બહાર છે. આથી સમયની બચત થશે, મહેનત ઘટશે અને કામ વધુ ચોક્કસ બનશે. સૌથી મોટી વાત, આંગણવાડી બહેનોનું કામ હવે શોધખોળ કરતા મેનેજમેન્ટ અને ટ્રેકિંગ તરફ જશે, જે વધુ સરળ અને સ્માર્ટ રીતે થઈ શકે છે. જો આ સિસ્ટમ યોગ્ય રીતે અમલમાં આવે તો ખરેખર કામનો ભાર ઓછો લાગશે અને બહેનો વધુ ધ્યાન ગુણવત્તા પર આપી શકશે, માત્ર ડેટા એકત્ર કરવા પર નહીં. એટલે આ બદલાવ લાંબા ગાળે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે સચ્ચાઈનો બીજો પાસો પણ સમજવો જરૂરી છે. કોઈ પણ નવી વ્યવસ્થા આવે ત્યારે શરૂઆતમાં થોડી મુશ્કેલી અને વધારાનો ભાર તો રહેવાનો જ. આપણી એનરોલમેન્ટ સર્વેમાં પણ આંગણવાડી બહેનોને નવા પ્રકારનું કામ કરવું પડશે, જેમ કે ડેટા ચકાસવું, અપડેટ કરવું, ડ્રોપ આઉટ બાળકો શોધવા અને માતા પિતાને સમજાવવું. ખાસ કરીને જ્યાં ડિજિટલ સિસ્ટમની ટેવ ઓછી છે ત્યાં શરૂઆતમાં ગભરાટ કે ગેરસમજ પણ થઈ શકે છે. કેટલાક કેસમાં ફરીથી ઘરે જવું પડી શકે, માહિતી સુધારવી પડી શકે અને અન્ય વિભાગ સાથે સંકલન પણ કરવું પડશે. એટલે ટૂંકા સમય માટે એવું લાગશે કે કામનો ભાર વધી ગયો છે, પરંતુ અહીં એક મહત્વનો ફાયદો છુપાયેલો છે. આ સમગ્ર પ્રક્રિયામાં આંગણવાડી બહેનોની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે. જ્યારે તેમનો ડેટા સીધો શિક્ષણ વિભાગ ઉપયોગ કરે છે ત્યારે તેમની કામગીરીને વધુ માન્યતા મળે છે, સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધે છે અને તેમની ઓળખ માત્ર સેવા આપનાર તરીકે નહીં પરંતુ શિક્ષણ સાથે જોડતી મુખ્ય કડી તરીકે થાય છે. અંતે થોડો પ્રારંભિક ભાર સહન કર્યા પછી કામ વધુ ગોઠવાયેલું, સરળ અને અસરકારક બની જાય છે. એટલે કહીએ તો શરૂઆતમાં થોડો ભાર પણ આગળ જઈને મોટો લાભ. તો ચાલો હવે આગળ વધીએ. બીજો પ્રશ્ન છે હેતલબેનનો, જે પંચમહાલથી છે. એમનો પ્રશ્ન છે, હું હેતલબેન, પંચમહાલથી. મારો પ્રશ્ન છે કે ગાંધીનગરમાં ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ જેવી આઉટસોર્સ જગ્યાઓની મુદ્દત ફરી વધારવામાં આવી છે, પણ જે બહેનો વર્ષોથી આ કામ કરી રહી છે તેમને શું ક્યારેક કાયમી નોકરીનો મોકો મળશે કે હંમેશા આઉટસોર્સ પર જ કામ કરવું પડશે? તો હેતલબેનને જવાબ આપતા જણાવીએ કે હેતલબેન, સૌથી પહેલા આ સમજવું જરૂરી છે કે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ જેવી જગ્યાઓ સામાન્ય સરકારી કાયમી ભરતી જેવી નથી હોતી. આ જગ્યાઓ ખાસ કરીને કોઈ ચોક્કસ યોજના અથવા પ્રોજેક્ટ માટે બનાવવામાં આવે છે, જેમ કે પોષણ અભિયાન જેવી યોજનાઓ હેઠળ. આવા પ્રોજેક્ટમાં કામનું સ્વરૂપ સમયગાળા પર આધારિત હોય છે, એટલે સરકાર સીધી કાયમી ભરતી કરતા આઉટસોર્સ પદ્ધતિ અપનાવે છે. આ પદ્ધતિમાં સરકાર માન્ય એજન્સી મારફતે કર્મચારીઓને કામ પર રાખે છે, જેથી જરૂર મુજબ સંખ્યા વધારી કે ઘટાડીને કામ સંભાળી શકાય. આ કારણથી જ તમે વારંવાર મુદ્દત વધારો જેવા પરિપત્રો જુઓ છો. જ્યારે પ્રોજેક્ટ ચાલુ રહે છે અથવા તેની જરૂરિયાત યથાવત રહે છે ત્યારે આ જગ્યાઓની સમય મર્યાદા વધારવામાં આવે છે. કાયમી ભરતી કરવા માટે અલગ નીતિ, બજેટ અને લાંબી પ્રક્રિયા જરૂરી હોય છે, એટલે સરકાર પહેલા આઉટસોર્સ મોડલથી કામ ચલાવે છે. એટલે હાલ જે થઈ રહ્યું છે તે એક સામાન્ય વહીવટી પ્રક્રિયા છે, જેમાં પ્રોજેક્ટ ચાલુ રાખવા માટે સમયગાળો વધારવામાં આવે છે. હવે સૌથી મહત્વનો ભાગ એ છે
કે જે બહેનો વર્ષોથી આ જગ્યાઓ પર કામ કરી રહી છે તેમના માટે ભવિષ્યમાં શું શક્યતા છે? સ્વાભાવિક રીતે લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓની આશા રહેતી હોય છે કે તેમને કાયમી નોકરી મળે અને સ્થિરતા મળે, પરંતુ હાલની નીતિ મુજબ આ જગ્યાઓ પ્રોજેક્ટ આધારિત હોવાથી સીધી કાયમી કરવામાં આવતી નથી. છતાં પણ એક મહત્વની બાબત એ છે કે અનુભવ ધરાવતા લોકોને ભવિષ્યમાં ફાયદો મળી શકે છે. જો આવનારા સમયમાં સરકાર આ પ્રકારની જગ્યાઓને કાયમી બનાવવાનો વિચાર કરે અથવા નવી ભરતી પ્રક્રિયા શરૂ કરે તો લાંબા સમયથી કામ કરનાર બહેનોને પ્રાથમિકતા મળવાની શક્યતા રહે છે. સાથે સાથે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી રજૂઆતો અને માંગણીઓ પર સરકાર સુધી પહોંચે છે જે ભવિષ્યના નિર્ણયોને અસર કરી શકે છે. એટલે સીધી રીતે કહીએ તો હાલ આઉટસોર્સ વ્યવસ્થા ચાલુ રહેશે, પરંતુ પરિસ્થિતિ અને નીતિ બદલાય તો આગળ સકારાત્મક ફેરફારની શક્યતા નકારી શકાય નહીં. હવે આગળ વાત કરીએ. જે ત્રીજો પ્રશ્ન છે, મારું નામ કવિતાબેન છે. મારો પ્રશ્ન છે કે જાન્યુઆરીમાં મુખ્યમંત્રીએ માનદ વેતન વધારવાની વાત કરી હતી, પણ આજે 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છતાં હજુ સુધી કોઈ પરિપત્ર સામે આવ્યું નથી. તો શું નિર્ણય હજુ પ્રક્રિયામાં છે કે બહેનોને હજી થોડી વધુ રાહ જોવી પડશે? તો કવિતાબેન, સૌથી પહેલા આ સમજવું જરૂરી છે કે જાન્યુઆરીમાં મુખ્યમંત્રીએ માનદ વેતન વધારવાની જે વાત કરી હતી તે એક દિશા દર્શાવતો મહત્વનો સંકેત હતો, પરંતુ કોઈ પણ વધારાને અમલમાં મૂકવા માટે માત્ર મૌખિક વાત પૂરતી નથી હોતી. આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ, નાણાં વિભાગ અને અન્ય સંબંધિત તંત્રો વચ્ચે સંકલન થવું જરૂરી હોય છે. ખાસ કરીને જ્યારે લાખો કર્મચારીઓ સાથે જોડાયેલો ખર્ચનો મુદ્દો હોય ત્યારે સરકાર સીધો નિર્ણય લઈ શકતી નથી. દરેક પ્રસ્તાવને બજેટ સાથે જોડીને જોવામાં આવે છે. ખાસ કરીને જ્યારે લાખો કર્મચારીઓ સાથે જોડાયેલો ખર્ચનો મુદ્દો હોય ત્યારે સરકાર સીધો નિર્ણય લઈ શકતી નથી. દરેક પ્રસ્તાવને બજેટ સાથે જોડીને જોવામાં આવે છે. તેની અસર શું પડશે તે તપાસવામાં આવે છે અને ત્યારબાદ જ સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાં સમય લાગી શકે છે. એટલે હાલમાં પરિપત્ર ન આવવાનો સીધો અર્થ એ નથી કે નિર્ણય નથી લેવાયો, પણ શક્ય છે કે અંદરની ચર્ચા અને મંજૂરીની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. હવે પ્રશ્ન આવે છે કે આગળ શું થશે અને બહેનોને કેટલો સમય રાહ જોવી પડશે? હાલની પરિસ્થિતિને જોવામાં આવે તો આંગણવાડી બહેનો દ્વારા ચાલી રહેલી લડત અને રજૂઆતો સરકાર સુધી મજબૂત રીતે પહોંચી રહી છે. જ્યારે મેદાનમાં વિરોધ વધે છે અને કામકાજ પર તેની અસર પડે છે ત્યારે સરકાર માટે આ મુદ્દાને અવગણવો મુશ્કેલ બની જાય છે. આથી શક્યતા છે કે સરકાર આ મુદ્દાને પ્રાથમિકતા આપીને કોઈ સકારાત્મક નિર્ણય તરફ આગળ વધે. હા, ચોક્કસ સમય જણાવવો મુશ્કેલ છે, પરંતુ આવી પરિસ્થિતિમાં ઘણીવાર નિર્ણય ઝડપથી લેવાતા જોવા મળ્યા છે. એટલે સીધી વાત એ છે કે પ્રક્રિયા ચાલુ છે અને દબાણ વધતું જાય છે, જેથી આવનારા સમયમાં બહેનોને રાહત મળી શકે તેવી શક્યતા મજબૂત બની રહી છે. હવે વાત કરીએ ચોથો પ્રશ્ન, જે સંગીતાબેનનો છે દાહોદથી. સરકાર 8મું પગાર પંચ બનાવ્યું ને 18 મહિનાનો સમય આપ્યો છે, પણ અમને સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર 1 જાન્યુઆરી 2026થી જ પગાર અને પેન્શન વધારો લાગુ પડશે કે ફરીથી અમારે રાહ જોવી પડશે? સંગીતાબેન, મોટાભાગના સરકારી કર્મચારીઓનો આ સૌથી મોટો સવાલ છે કે શું 1 જાન્યુઆરી 2026થી જ નવા પગાર અને પેન્શનનો લાભ મળવાનું શરૂ થઈ જશે કે પછી ફરીથી વર્ષો સુધી રાહ જોવી પડશે? હકીકતમાં જો નિયમો અને અગાઉના પગાર પંચના અનુભવને જોવામાં આવે તો દરેક વખતે એવું જોવા મળ્યું છે કે લાગુ કરવાની તારીખ પહેલા નક્કી કરવામાં આવે છે, પરંતુ અમલ થવામાં સમય લાગે છે. 8મું પગાર પંચ પણ તે જ પદ્ધતિ પર કામ કરી રહ્યું છે. સરકાર દ્વારા કમિશનની અંદાજે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેથી તે દેશભરના કર્મચારીઓની માંગણીઓ, ખર્ચ અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એક સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી શકે. એટલે કે અહેવાલ તૈયાર થવામાં જ 2027 સુધીનો સમય લાગી શકે છે. ત્યારબાદ સરકાર તે અહેવાલનો અભ્યાસ કરશે, તેમાં ફેરફાર કરશે અને અંતિમ નિર્ણય લેશે. એટલે સીધું કહીએ તો 1 જાન્યુઆરી 2026 તારીખ માત્ર આધાર તારીખ છે, પરંતુ તરત જ વધારાનો લાભ મળવાની શક્યતા ઓછી છે. કર્મચારીઓને આ બાબત સમજી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી ખોટી અપેક્ષા ન બાંધે અને વાસ્તવિક સ્થિતિને સમજી શકે. હવે સૌથી મહત્વની વાત એ છે કે જો વધારો મોડો લાગુ થશે તો કર્મચારીઓને નુકસાન થશે કે નહીં. અહીં કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે પગાર પંચનો વધારો ભલે મોડો જાહેર થાય, પરંતુ તે હંમેશા પાછળથી લાગુ ગણવામાં આવે છે. એટલે કે 1 જાન્યુઆરી 2026થી જે વધારાનો હક બને છે તે આખો સમયગાળો ગણવામાં આવશે અને જે બાકી રકમ બને છે તે એક સાથે આપવામાં આવશે. આ બાકી રકમ કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થાય છે, કારણ કે એક સાથે મોટી રકમ મળવાથી આર્થિક રીતે મદદ મળે છે.
હા, એટલું ચોક્કસ છે કે રોજિંદા ખર્ચ માટે તરત વધારાનો લાભ મળતો નથી, એટલે થોડી રાહ જોવી પડે છે. પરંતુ અંતે જોવામાં આવે તો કોઈ આર્થિક નુકસાન થતું નથી. ઘણીવાર તો કર્મચારીઓ માટે આ લાભ વધુ સારો સાબિત થાય છે, કારણ કે એક સાથે મળતી મોટી રકમથી તેઓ પોતાના મોટા ખર્ચા અથવા જરૂરી કામ પૂરા કરી શકે છે. એટલે સીધી ભાષામાં કહીએ તો સમય લાગી શકે પણ હકનો એક પણ રૂપિયા ઓછો નહીં મળે અને આખરે લાભ કર્મચારીઓને જ થશે. આ બધું સમજ્યા પછી બહેનો એક વાત ચોક્કસ સમજાઈ જાય છે, આજે જે સવાલો આપણે લીધા એ ફક્ત થોડા લોકોના નથી પણ આપણા બધાના દૈનિક જીવન સાથે જોડાયેલા છે. શરૂઆતમાં થોડી મુશ્કેલી, ગેરસમજ અને ભાર લાગવો સ્વાભાવિક છે, પણ સાચી માહિતી અને સમજ માટે આગળ વધીએ તો એ જ કામ ધીમે ધીમે સરળ બની જાય છે. એટલે અફવા કરતાં સાચી માહિતી પર વિશ્વાસ રાખજો અને એકબીજાને પણ સાચી વાત પહોંચાડતા રહેજો. તમને પણ કોઈ સવાલ હોય કે મનમાં કોઈ ગોટાળો હોય તો નિડર બનીને નીચે આપેલા અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. તમારો સવાલ પણ આગળના વિડીયોમાં લેવામાં આવશે. અને આવી સરળ, સ્પષ્ટ અને કામની માહિતી માટે મારી વાત ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બહેનો, ફરી મળીએ નવા વિડીયો સાથે.